ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ તેજ બન્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી 48 કલાક માટે ગંભીર ગરમીની લહેર અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન ખૂબ ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી હતી। રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41.6 સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17.4 સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે ગંભીર ગરમી રહેવાની સંભાવના છે, જેના કારણે આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત તેમજ જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે 10 થી 13 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે અસ્વસ્થતા અને ગરમી સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે। આગામી 3 દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે, ત્યારબાદ તેમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે। લોકોને લાંબા સમય સુધી તડકામાં ન રહેવા, પૂરતું પાણી પીવા અને બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે।